ગુજરાતમાં ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી। અમરેલીમાં શિક્ષણ જગતને લાલછન લગાડતો કિસ્સો સામે આવ્યો। શાળાના શિક્ષક વિરુદ્ધ બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો। 8 દિવસથી ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ છે આ શિક્ષક પર લાગ્યો છે। આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપીની અમરેલી તાલુકામાંથી ધરપકડ પણ કરી છે। અમરેલી નગરપાલિકા શિક્ષણ સમિતિના શાસન અધિકારીએ શું કહ્યું છે, શું પ્રતિક્રિયા આપી છે, આવો સાંભળીએ। હું એ જોશી, શાસન અધિકારી અમરેલી તાલુકાની નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં મહેન્દ્રભાઈ કાવઠિયા જે 2/8/2023થી આ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને છેલ્લા 1.5 વર્ષથી આ શાળાની અંદર કાર્યરત છે। બીજું કે આ શાળામાં ધોરણ 1 થી 5 ચાલી રહ્યું છે અને ઘટનાની જાણ થતાં અમોએ શિક્ષણ વિભાગ અને અમારા તરફથી ખાતાવાહી તપાસ શરૂ કરવામાં આવી છે। આની પહેલા જે શિક્ષક હતા એ લીલિયા તાલુકાના બવાડા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા હતા। હવે ખાતાકીય તપાસમાં શું થશે? ખાતાકીય તપાસ પોલીસ દ્વારા દુષ્કર્મનો જે કેસ છે જે છે એના અંતર્ગત એફઆઈઆર કરવામાં આવેલ છે અને આવા એફઆઈઆરની અંતર્ગત એને અમે ફરજ મોકૂફ કરવામાં આવશે। શિક્ષક મહેન્દ્ર પટેલ 2 ઓગસ્ટ 2023થી પ્રાથમિક શાળામાં 1.5 વર્ષથી ફરજ બજાવે છે। શિક્ષણ વિભાગ દ્વારા ખાતાકીય તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બીજી બાજુ પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે। તેમણે કહ્યું છે કે હવે આમના વરઘોડા ક્યારે નીકળશે, કાયદાનું કામ કરશે તેવી ફાંકા ફોજદારી કરાઈ છે। ફાંકા ફોજદારી કરનારા કસવાલા હવે ન્યાય ક્યારે કરશે? આ સાથે જ વીરજી ઠુમ્મરે સાંસદ દંડકના રાજીનામાની પણ માંગ કરી છે। અત્યારે તો શું કેવું, એક પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યો, ભાજપ એક શરમનાક છે, રાજ્ય સરકાર વર્ષોથી ચાલે છે, આવા અનેક બનાવ બની ગયા છે, દીકરીઓ સલામત નથી, લવ જેહાદની વાતો કરે છે, 2 મુસ્લિમ બિરાદરોની દીકરી ઉપર દર્દનાક કૃત્ય થયું છે, કોઈ પણ સંજોગમાં ન ચલાવી શકે તેવું કૃત્ય છે। રાજ્યના ગૃહમંત્રીને આપની ચેનલો મારફત હું સીધું પૂછવા માંગુ છું કે ક્યારે આપ વરઘોડો કાઢવાના છે? હવે એ તો કયો। સાવરકુંડલામાં દારૂ પકડાય છે, સાવરકુંડલામાં પેટ્રોલ પંપ સલામત નથી, કાયદાનું કામ કરીને આખે જેવી ફાંકા ફોજદારી કરતા કસવાળા ક્યારે આ કાયદાનું કામ કરશે? તો કયો અમરેલી જિલ્લામાં શું ચાલી રહ્યું છે, તમારા વંડામાં શું ચાલ્યું? કૌશિકભાઈ દંડક તમારા વિસ્તારમાં ગરીબ વિસ્તારની ભારતનગરની સ્કૂલમાં જે કૃત્ય થયું છે કોઈ પણ સંજોગમાં ક્ષમ્ય નથી। તાત્કાલિક અસરથી જો શરમ જેવી જાત હોય તો શરમ જેવી જાત બીજી વાર રહું, ભારતીય જનતા પાર્ટીએ હોમ મિનિસ્ટર સંઘવીનું અત્યારે રાજીનામું માંગી લેવું જોઈએ, પણ કોને શરમ છે? શરમ વિહોણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતીકાલે જામનગર વડાપ્રધાન આવી રહ્યા છે। હું સીધો વડાપ્રધાનને પૂછવા માંગુ છું કે આપ દેશના મુખ્યમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રથમ જો સભા થઈ હોય તો અમારા અમરેલીમાં થઈ છે અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા આ દેશના વડાપ્રધાન બન્યા છે। બેટી બચાવોનો નારા આપનારી 11 વર્ષની દીકરીઓ ઉપર જે કૃત્ય થયું છે કોઈ પણ સંજોગોમાં ચલાવી ન શકાય તેવું છે। અહીંનો સાંસદ રાજીનામું આપે, અહીંનો દંડક રાજીનામું આપે અને તાત્કાલિક અસરથી ગૃહમંત્રીનું રાજીનામું આપીને ઘર ભેગા કરે તો જ મને લાગે કે ભારતીય જનતા પાર્ટીને થોડીક શરમ બચી છે। ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો આજે અસલામતી અનુભવી રહ્યો છે। પોલીસની કામગીરી બાબતમાં અમારે કહેવું નથી, ફરિયાદીઓએ મારી પાસે પોલીસની કામગીરી બરાબર કહી છે, ત્યારે પોલીસ આવા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરે તો વીરજી ઠુમ્મર એને પણ સેલ્યુટ કરવા તૈયાર છે। આ ઘટના જે ઘટી છે એ ભારતીય જનતા પાર્ટીનું જે વલણ છે, અત્યાર સુધીની જે સત્તા છે એ સાબિત થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ આ દેશમાં જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે આવા જ કૃત્યો કર્યા છે। એના હવે વારસદારો આ કૃત્યોમાં આવી ગયા છે। ગુજરાતમાં દિલ્હીની મુખ્યમંત્રી જે બન્યા છે, એક ડાન્સ કરનારી મહિલાને દિલ્હીની મુખ્યમંત્રી બનાવી છે, ત્યારે આ લોકો પાસે શું આની અપેક્ષા રાખવી? આ ભારતીય જનતા પાર્ટીનો હવે રિઝલ્ટ ફિલ્મના રૂપમાં રજૂ થઈ રહ્યું। મહત્વનું છે, બીજી બાજુ પાયલગોટીનો વરઘોડો કાઢનાર તંત્ર નરાધમ શિક્ષકનો વરઘોડો ક્યારે કાઢશે? આ સવાલ સાથે પ્રતાપ દુધાતે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે।
તેમણે કહ્યું છે પત્રમાં કે રાજ્યમાં નારી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓની જગ્યાએ શિક્ષક દ્વારા શિક્ષણને લાલછન લગાવવામાં આવ્યું છે. શિક્ષક મહેન્દ્ર પટેલ દ્વારા ધોરણ 4ની 2 વિદ્યાર્થીનીઓને ચાલુ ક્લાસે દારૂના નશા સાથે બીભત્સ ગંદી ફિલ્મો બતાવીને દુષ્કર્મ કર્યું, જે સમગ્ર ગુજરાત માટે લાલછન છે. આ સાથે જ પ્રતાપ દુધાતે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે અમરેલીની પાયલગોટીને ગેરબંધારણીય રીતે પોલીસ તંત્ર અને રાજકીય લોકોની અરાજકતાથી વરઘોડો કાઢવામાં આવેલ હતો, ત્યારે નરાધમ અને હલકી માનસિકતા ધરાવતા શિક્ષક દ્વારા નાની અને કુમળી દીકરીઓ પર દુષ્કર્મ કરવામાં આવેલ તેમને અવળા ગધેડા પર વરઘોડો અમરેલીમાં પોલીસ તંત્ર ક્યારે કાઢશે તેવો સવાલ પણ તેમણે કર્યો છે. ગુજરાતમાં બેન દીકરીઓ તો ઠીક, નાની કુમળી બાળકી વિદ્યાર્થીની સલામત નથી રહી. સમગ્ર ઘટનાની તપાસ પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચ અધિકારી સુધી થવી જોઈએ. શિક્ષણ મેળવતી કુમારિકાની આબરૂ સલામત નથી. આવા અનેક પ્રકારના આરોપ પ્રતાપ દુધાતે કર્યા છે. જ્યારે બીજી બાજુ હવે આ શિક્ષકને ફાંસીની સજા થાય તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.